મિત્રો યુટ્યુબમાં જે આપણે કોપીરાઇટ આવી જાય છે, કોપીરાઇટને લીધે જે આપણા વિડીયોમાં કોપીરાઇટ આવી જાય અને એને લીધે વિડીયો ઉપડે નહીં, તો કોપીરાઇટ કેવી રીતે કઢાય એ આજે તમને હું શીખવાડું છું. તો મિત્રો જોજો કે કોપીરાઇટ કઈ રીતે નીકળે, જોઈ લો તમે. મિત્રો આ જો છે અમારે બાવભાઈની ચેનલ છે, જોઈ શકો તમે. બાવભાઈ ચાવડા વિલોગ, અને એમાં છે ને બે વિડીયો છે અને બે વિડીયોમાં કોપીરાઇટ આવી ગઈ છે. તો એને કેમ હટાવવી, મોટો વિડીયો છે, મોટા બે વિડીયો છે, જો તમને હમણાં દેખાડું. જો એક આ વિડીયોમાં છે, અમે માતાજીને મઢે ગયા, 27 છે વ્યૂ છે અને આમાં કોપીરાઇટ આવી ગઈ છે. તો એને હટાવવા માટે શું કરવું એ જોજો. હવે હું કેમ એને હટાવીશ. અને બીજો એક વિડીયો છે, આજે બાબરિયાથી લક્ષ્મણ શાહ, બીજો એક વિડીયો છે, જો મિત્રો આ બીજો છે ગામડાનું મોસમ, વિલેજ લાઈફમાં 17 વ્યૂ છે અને આમાં પણ કોપીરાઇટ છે. તો મિત્રો જોઈ શકો તમે, આમાં પણ કોપીરાઇટ છે. અમારા આ બાવભાઈ ચાવડાની ચેનલ છે અને આમાંથી કોપીરાઇટ હટાવવા માટે, કોપીરાઇટ એક દાવો છે યુટ્યુબનો, અને એ દાવાને જે આમ તો સંગીત હોય અને એ સંગીત હટાવવા માટે કોકનું સંગીત લીધું હોય આપણે અને તો એમાં કોપીરાઇટ આવે છે. તો હવે જોજો ભાઈ, એક આ 17 વ્યૂ વાળો છે અને બીજો જોઈ શકો તમે હમણાં આમાં જો આ 27 વ્યૂ છે. અમે માતાજીને મઢે ગયા, એમાં 27 વ્યૂ છે 3 વીક પહેલાં. તો આને જોજો, હવે હું કેમ હટાવીશ એ જોજો તમે. જો મિત્રો આ બેમાં આવે છે. તો હવે આપણે ક્રોમામાં જવાનું. ક્રોમામાં જઈ અને લોગિંગ પહેલાં આપણે વાયટી સ્ટુડિયો ખોલવાનો. પછી લોગિંગમાં જવાનું. અને એમાં છે ને જોઈ શકો તમે, જુઓ મિત્રો આ છે વાયટી અને આમાં છે ને સી અહીંયા લખેલું છે કોપીરાઇટ વાળું, જોઈ શકો તમે. આ સી ઉપર દબાવવાનું, ત્યાં જઈ અને આવું આવશે, જોઈ શકો તમે. અને આવું આવે એટલે પહેલાં તમારે અહીંયા આની બાજુમાં વિડીયો સુધી એમાં જવાનું અને એમાં આ બે વિડીયો છે, જોઈ શકો તમે. આ બંનેમાં કોપીરાઇટ આવેલી છે. બાજુમાં જો છે કોપીરાઇટ, અને એમાં પછી તમારે આ વિડીયોમાં દબાવવાનું, અહીંયા દબાવવાનું. પછી જોઈ શકો તમે. જો મિત્રો આ બેમાં કોપીરાઇટ છે અને કોપીરાઇટ કઈ રીતે હટે, આ પહેલાં કોપીરાઇટમાં ઉપલા ઓલામાં જવાનું, પછી વિગત જુઓ, એમાં તમે જો વાંચી શકો છો ઉપર, કોપીરાઇટ દ્વારા સંરક્ષિત કરવામાં આવેલું કન્ટેન્ટ મળ્યું છે, માલિકે યુટ્યુબ પર કન્ટેન્ટનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. તો જો એમાં વિગત જોવાનું, વિગત જુઓ, એમ વિગતમાં જવાનું પહેલાં, એટલે નીચે આવશે, જુઓ તમે.
આવી રીતે આવશે કે વિડીયોના કોપીરાઇટની વિગતો શું થયું એવું આ બધું આવશે. પણ એવું કંઈ તમારે નથી જોવાનું. તો તમારે સીધું છે ને ભાઈ પહેલું પગલું એવું આપેલું છે ત્યાં જવાનું. અને આમાં છે જુઓ તમે કે ભાઈ ગીત કાઢી નાખો, ગીત બદલો કે મતભેદ, આવું ગુજરાતીમાં હોય છે. અંગ્રેજીમાં તો અલગ હોય છે. તો આ એ રીતે ઉપર જો કોપીરાઇટ કાઢવા માટે ઉપલું છે ને ભાઈ ગીત કાઢી નાખો એને દબાવવાનું. એટલે આવું આવશે નીચે. જો આગળ વધો એવું આવશે. એટલે તમે છે ને એમાં આગળ વધો એવું આવે. એટલે આમાં જો તમે સેકન્ડ દેખાડશે, દાવો કરેલ સેગમેન્ટમાં તમામ સાઉન્ડને મ્યુટ કરો. એટલે આપણે મોટું સંગીત મૂક્યું હોય તો આવું આવશે. અને આમાં છે ને પછી આ સાચવો, નીચે સાચવો એમ આવે હું સહમત સ્વીકાર છું, આ ફેરફાર કાયમી છે. એવું તમે જો આવી રીતે આવે છે ફેરફાર કન્ફર્મ કરો તો શું અપેક્ષા રાખવી એવું આવું કન્ટેન્ટ આવે. હું સ્વીકાર કરું છું કે આ ફેરફાર કાયમી છે. એ માટે છે ને ત્યાં ટીક કરવાનું તમારે. જુઓ તમે ટીક કરો એટલે હું સ્વીકારું છું કે આ ફેરફારો કાયમી છે. બરાબર. પછી અહીંયા નીચે જુઓ તમે કાળા ઓલામાં છે કે ફેરફારો કન્ફર્મ કરો. બરાબર. એટલે ત્યાં છે ને તમે ઓકે આપી ગયો. હવે જોઈ શકો તમે આ જો આવું આવી જશે. જો આવું આવી જશે ભાઈ કૃષ્ણા ફ્લૂડવાળું. વિડીયો એડિટિંગની પ્રક્રિયા ચાલુ છે. જો આવું આવી જશે ભાઈ. જોઈ શકો ભાઈ પ્રોસેસ ચાલુ છે. પાંચ મિનિટ બાકી છે એવું લખે છે. હવે એમાં છે ને ભાઈ આપણે વિગતો જોઈ. ભાઈ પ્રોસેસ ચાલુ છે. જોજો તમે આખું સંગીત કાઢવાનું છે એટલે આમાં પ્રોસેસ મારા વાલા થોડીક થશે. તરત તો ન નીકળી જાય. વિડીયો એડિટિંગની પ્રક્રિયા ચાલુ છે એમ લખે છે ગુજરાતીમાં. જોઈ લો. આ અમારે વિડીયો છે એ ગામડાનું મોસમ જોઈ શકો તમે. ગામડાનું મોસમ, વિલેજ વી ફાર્મર વિલેજ એવું છે. અને જો આ પ્રક્રિયા ચાલુ છે. જો ભાઈ 3 મિનિટ બાકી છે. પૂરું સંગીત કાઢવા માટે ભાઈ થોડુંક વાર લાગે. વિડીયોના કોપીરાઇટની વિગતો જે છે એનો ટાઈમ થોડોક લે છે. ધ્યાનથી જોજો ભાઈ વિડીયો એડિટિંગની પ્રક્રિયા જો ચાલુ છે કે નહીં, કેવી રીતે નીકળે કોપીરાઇટ. જોવો ભાઈ
આ પ્રકારનું થઈ જાય છે. પછી તમારા વિડીયોમાં કોપીરાઇટ સંબંધિત કોઈ સરખા સમસ્યા મળી નથી એવું લખ્યું છે, જોઈ શકો તમે. હવે આપણે પાછળ જઈશું અને એ વિડીયો જોશું પાછા. જો ભાઈ વહી ગઈ છે, એક પણ નહીં એવું. જો મિત્રો તમે જોઈ શકો છો, આ પહેલાં ઓલામાંથી કોપીરાઇટ નીકળી ગઈ છે, એક પણ નહીં એવું લખ્યું. જોઈ લો 9 ઓક્ટોબર 2025 ઉપર લખ્યું છે. અને આ જે બીજી એક કોપીરાઇટ કાઢવાની બાકી છે, જોઈ શકો તમે. હવે એમાં પણ આપણે જઈએ હમણાં અને જોઈ. જો એ આ એની ઉપર આપણે ટચ કર્યું, વિગત જો એવું છે એની ઉપર જવાનું, વિગત જોઈ જોઈ શકો તમે. એમાંય ભાઈ વિલેજ બેકગ્રાઉન્ડ મ્યુઝિક મિથુન બેરાગી મેલોડી પ્રકારની આપણે ઓલું દાવાદાર છે એ વિડીયોના કોપીરાઇટની વિગતો, બરાબર. અને આ વિડીયો અમારો છે, આજે અમે માતાજીના મઢે ગયા એવું છે. એમાં આગળ છે ને પગલું જોઈ શકો તમે, આવી રીતનું આવે છે. ગીત કાઢી નાખો, ગીત બદલો, પછી સેગમેન્ટ ટ્રીમ કરો એવું લખે છે. પછી મતભેદ એવું કરો એટલે આપણે છે ને બીજું સીધું સંગીત કાઢી નાખવાનું આખું. તો જોઈ શકો તમે, આપણે ગીત કાઢી નાખો એવું લખ્યું છે. અને નીચે જુઓ તમે, આગળ વધો એવું આવે છે. જો આ આપણે પહેલું પગલું છે, એમાં દબાવવાનું અને પહેલાં ગીત કાઢી નાખો એવું ટચ કર્યું અને પછી આગળ વધો એવું હોય છે. આગળ વધો એમાં જુઓ તમે, આમાં 1 મિનિટ અને 27 સેકન્ડ શરૂ થવાનો સમય છે અને સમાપ્તિ માટે 2 મિનિટ અને 3 સેકન્ડ એવું કોપીરાઇટ આવી છે. તો એને પછી હવે સાસવો જુઓ, હા કરી અને હું સહમત, હું સ્વીકારું છું કે આ ફેરફાર કાયમી છે, એ માટે એમાં ટીક કરવાનું. જોઈ શકો તમે, એમાં ટીક કરી અને ફેરફાર કન્ફર્મ કરો. જોઈ શકો તમારા પ્રોસેસ ચાલુ થઈ છે. વિડીયો એડિટિંગની પ્રક્રિયા ચાલુ છે. વિડીયોના કોપીરાઇટની વિગતો જોઈ લો. જો ભાઈ 7 મિનિટ બાકી એમ લખ્યું છે. વિલેજ બેકગ્રાઉન્ડ મ્યુઝિક મિથુન બેરાગી મેલોડી પ્રકારની જો એને દાવો કરેલો છે. જો હવે પ્રોસેસ ચાલુ છે. જો ભાઈ ધીમે ધીમે પ્રોસેસ ચાલુ છે. આ અમારો વિડીયો હતો, આજે માતાજીના મઢે ગયા એવું છે. તમારો વિડીયો અમે માતાજીના મઢે ગયા એવો શોર્ટ વિડીયો, મોટો વિડીયો છે અને મોટા વિડીયોમાં કોપીરાઇટ આવી ગઈ હતી. જો ભાઈ પ્રોસેસ ચાલુ છે. જોઈ શકો તમે, પ્રોસેસ ચાલુ થઈ. HD અને HD એવું બંનેમાં જો ચાલુ છે. 6 મિનિટ બાકી છે એવું લખ્યું છે. જો પ્રોસેસ ચાલુ છે જી. વિડીયોના કોપીરાઇટની વિગતો, વિડીયો એડિટિંગની પ્રક્રિયા ચાલુ છે.
આ દવો અત્યારે તમારા વિડીયોને પ્રતિબંધિત કરતો નથી એવું તો લખે છે, પણ તોય કોપીરાઇટ આપેલી છે. જો 5 મિનિટ બાકી છે મારાવાલા. આમાં પ્રોસેસ થોડીક થાય છે અને એના પ્રોસેસ બાદ કોપીરાઇટ હટી જાય છે ભાઈ. યુટ્યુબનો એક દાવો હોય છે અને એ કોપીરાઇટ કેવી રીતે કાઢવી જોઈ શકો તમે. એક વિડીયોમાંથી તો વહી ગઈ છે, આ બીજા વિડીયોમાંથી પણ હવે જશે ભાઈ. 5 મિનિટ બાકી એમ. પ્રોસેસ ચાલુ છે. 4 મિનિટ બાકી છે. જુઓ ભાઈ તમે. પ્રોસેસ ચાલુ છે ભાઈ. જોજો વિડીયોના કોપીરાઇટની વિગતો. જો 3 મિનિટ બાકી રહી છે. વિલેજ બેકગ્રાઉન્ડ મ્યુઝિક મિથુન બેરાગી એ કોપીરાઇટ આપેલી છે. કન્ટેન્ટનો પ્રકાર મેલોડી. આ દવો અત્યારે તમારા વિડીયોને પ્રતિબંધિત કરતો નથી એવું લખ્યું છે, પણ તોય તે કોપીરાઇટ આવી ગયું હતી એમાં 2 વિડીયોમાં. એક વિડીયોમાંથી વહી ગઈ છે, આ બીજો વિડીયોમાંથી ભાઈ હવે જશે. 3 મિનિટ બાકી છે, તમે જોઈ શકો છો. જો ભાઈ 2 મિનિટ બાકી છે હવે. જોઈ શકો તમે. પ્રોસેસ થોડીક થાય છે મારા વાલા, પણ પ્રોસેસ થવા દેવી. એડિટિંગની પ્રક્રિયા ચાલુ છે. જો ઉપર લખ્યું છે વિડીયો એડિટિંગની પ્રક્રિયા ચાલુ છે. વિલેજ બેકગ્રાઉન્ડ મ્યુઝિક. જો ભાઈ લગભગ થઈ ગયું છે એવું લખ્યું છે ગુજરાતીમાં. હમણાં અહીંયા નીચે વિગત આવશે. લગભગ થઈ ગયું છે એવું લખે છે. વિડીયો એડિટિંગની પ્રક્રિયા ચાલુ છે એમ લખે છે. થઈ જશે એટલે વિગત તો જુઓ એવું છે. એની બાજુમાં કન્ફર્મ એવું આવી જશે.